હવામાન વિભાગની ચોમાસાને લઈને મહત્વપૂર્ણ માહિતી। ગુજરાતમાં 1 થી 2 દિવસ વહેલું પહોંચી શકે છે ચોમાસું। 15 જૂન આસપાસ મેઘરાજાના આગમનનું કર્યું છે અનુમાન। રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાની પણ આગાહી। રાજ્યમાં વાતાવરણ કરવટ બદલે તેવા સંકેત। આગામી અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાનું અનુમાન। દક્ષિણ ગુજરાતથી વરસાદી માહોલ છવાય તેવી આગાહી। કેટલાક સ્થળોએ હળવા વરસાદની પણ શક્યતા। તેજ પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થાય તેવી શક્યતા। 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન। પવનની ઝડપમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી। મેઘરાજાના એંધાણ વચ્ચે તાપમાનનો પારો યથાવત। અમદાવાદમાં 42 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો। સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન સાથે ગરમ શહેર રહ્યું। અમદાવાદમાં સળંગ 15મા દિવસે 42 ડિગ્રીથી વધુ તાપમાન। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ આગામી 6 જૂન સુધી અમદાવાદનું તાપમાન 42ની આસપાસ રહેવાની સંભાવના। રાજ્યના જિલ્લાઓમાં પડેલી ગરમીના આંકડાઓ પર નજર કરીએ તો ગાંધીનગરમાં 41 ડિગ્રી, હિંમતનગરમાં 41 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી, અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન, જ્યારે ડીસા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। તો આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છમાં 40 કિલોમીટરના પ્રતિ કલાકની ગતિએ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે। ગરમીથી કંટાળેલા ખેડૂતોને મળશે રાહત। મહેસાણામાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ। ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ 3 દિવસમાં ઉતારી લેવા સૂચના અપાઈ। વિવિધ વિભાગોને પણ એજન્સીઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવા જણાવાયું। પાલિકાની નોટિસમાં કાયદાકીય કાર્યવાહીનો પણ ઉલ્લેખ। કચ્છના માંડવી બીચ પર નાહવા પર પ્રતિબંધ। ગુજરાત સહિત કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે પ્રતિબંધ। માંડવી મામલતદારે પોલીસ અને પાલિકા તંત્રને નાહવાની મનાઈના સાઇનબોર્ડ લગાવવાની આપી સૂચના। વડોદરાના નારેશ્વરની નર્મદા નદીમાં 2 કિશોર ડૂબ્યા। કરજણના રારોદ ગામેથી 6 કિશોર નાહવા આવ્યા હતા। નદીમાં નાહવા જતા બંને કિશોરો તણાયા। કિશોરની શોધખોળ ચાલુ। સુરત શહેરમાંથી વધુ એકવાર ગાંજો ઝડપાયો છે। પાંડેસરા પોલીસે વડોદ ગામેથી 1.725 ગ્રામ ગાંજો ઝડપ્યો। જીતેશ ઉર્ફે પંડિત મિશ્રા અને અંકિત સિંહ ઠાકુર ગાંજાનો જથ્થો લાવી પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરતા હતા। પોલીસે કરી આરોપીની ધરપકડ। સુરતના પાલનપુર પાટિયા પાસે કૃષ્ણકુંજ સોસાયટીમાં બાતમીના આધારે એસઓજીએ પાડ્યા દરોડા। વેપારીના ઘરના કબાટમાંથી એલએસડી ડ્રગ્સના 9 પેકેટ 170 મિલીગ્રામ અને હાઇબ્રિડ ગાંજો મળીને કુલ 42,65,000નો નશીલો પદાર્થ મળી આવ્યો। સુરતમાં પોલીસની અસામાજિક તત્વો પર લાલ આંખ। ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો બન્યા હતા બેફામ। આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને કરાવ્યું કાયદાનું ભાન। પોલીસે તોફાન કરનાર તત્વોને ઝડપી પાડી જાહેરમાં માફી મંગાવી। સુરત કોર્પોરેશન સંચાલિત સિટી બસનો વિડીયો વાયરલ। પાર્ક કરેલી બસ ચાલુ રાખીને ડ્રાઈવર 1.5 કલાકથી સૂતો રહ્યો। બસ બંધ કર્યા બાદ ચાલુ ન થતી હોવાથી આખો દિવસ ચાલુ રાખવી પડતી હોવાનું ડ્રાઈવરે જણાવ્યું। વાયરલ વિડીયો અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન। સુરેન્દ્રનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। દેશી દારૂ વેચાણને લઈને જોરાવરનગર, વઢવાણના અડ્ડાઓ પર કાર્યવાહી। વઢવાણની દેશી દારૂની હાટડીઓ પર રેડ। સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અંતે એસએમસી ત્રાટકી। 5 મહિલા સહિત 15 લોકો સામે ગુનો દાખલ। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં આરએમસીની ટાઉન પ્લાનિંગ શાખા અને એમડી સાગઠિયાની ભૂમિકાનો વધુ એક પુરાવો મળ્યો। ટીપી શાખાના રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવા ફાઇનલ નોટિસ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ। બાંધકામને તોડી પાડવા માટે ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે ફરમાવવામાં આવ્યો હતો મનાઈ હુકમ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો। વર્તમાન પીઆઈ ડીએમ હીરપરાએ ઇસ્યુ કર્યું હતું લાયસન્સ। ટીવી9 પાસે લાયસન્સની કોપી સહિતના પુરાવા। ટીઆરપી ગેમ ઝોનના સંચાલક ધવલ ઠક્કરે 1 જાન્યુઆરીએ કરી હતી રિન્યુ અરજી। પીઆઈ હીરપરાએ રિન્યુ કરી આપ્યું હતું લાયસન્સ। હજુ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે પીઆઈ હીરપરા।
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ખુલાસો. ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડનો હોવાનું સામે આવ્યું. રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં. રાજકોટના અગ્નિકાંડ બાદ જેતપુરમાં તંત્ર સફાળું જાગ્યું. મામલતદાર દ્વારા સાડી ઉદ્યોગના કારખાનાઓ માટે સર્ક્યુલર જાહેર. તમામ કારખાનેદારોને ફાયર એનઓસી લઈ લેવા સર્ક્યુલર કરાયો. જેતપુરમાં 2500 થી પણ વધુ સાડીના ઉદ્યોગના ધમધમે છે કારખાના. રાજકોટ અગ્નિકાંડમાં દેવદૂત બન્યો યુવાન. ગેમ ઝોનમાં નોકરી કરતા યુવાને વર્ણવી ઘટના. મનીષ ખીમસુરિયાએ બચાવ્યા 15 થી 20 લોકોના જીવ. પોતાનો જીવ બચાવવા ઉપરથી કૂદતા ઈજાગ્રસ્ત થયો. જામનગર નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ. રેસ્ટોરન્ટ અને લોજમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ધોરાજી રોડ પર આવેલી વૃંદાવન રેસ્ટોરન્ટ, શ્રી રેસ્ટોરન્ટ, જૂના એપીએમસી પાસે ઢોકરિયા લોજ અને જામનગર રોડ પર આવેલ કૃષ્ણા રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ પાઠવવામાં આવી. રાજકોટના અગ્નિકાંડ બાદ ધ્રોલમાં કડક કાર્યવાહી. ધ્રોલમાં ગેરકાયદે બિલ્ડિંગમાં ચાલતી લાઈફ કેર હોસ્પિટલને સીલ કરવામાં આવી. લાઈફ કેર હોસ્પિટલના બિલ્ડિંગમાં બાંધકામની મંજૂરી નથી. વીજ જોડાણ અને ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાઈ. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય. હોસ્પિટલો, શાળા, કોલેજો, મોલ અને હોલ પાર્ટી પ્લોટમાં ફાયર એનઓસીનું બોર્ડ દર્શાવવું પડશે. મોટી સંખ્યામાં જ્યાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળે એનઓસી ફરજિયાત થશે. ગોડાઉન, એરપોર્ટ, રેલવે, બસ સ્ટેશન, હાઈરાઇઝ બિલ્ડિંગમાં હવે લગાવવા પડશે બોર્ડ. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા વાલી મંડળ એક્શન મોડમાં. શાળામાં ટ્રાન્સપોર્ટ કરતા વાહનોનું ફિટનેસ ચકાસવાની માંગ સાથે અપાયું આવેદનપત્ર. વાન, રિક્ષા તેમજ બસનું ફિટનેસ ચકાસવા આવેદન. રાજકોટમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વાલી મંડળનું આવેદન. સ્કૂલ કમિશનરના પરિપત્રને લઈને વિવાદ. સ્કૂલ કમિશનરે પરિપત્રમાં કહ્યું, સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે ઘટના બને તો જવાબદારી શાળાની રહેશે. જેની સામે વડોદરા શાળા સંચાલક મંડળે વળતો પત્ર લખી આપ્યો જવાબ. કહ્યું, વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈ બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર. રાજકોટ અગ્નિકાંડના પડઘા સુરતમાં પણ પડ્યા. તંત્રે 8 દિવસમાં 836 મિલકત સીલ કરી. ગઈકાલે પાલિકાએ 12 શાળા, 12 હોસ્પિટલ, 20 કારખાના અને રિંગ રોડ વિસ્તારમાં માર્કેટને કર્યું સીલ. મોલ, રેસ્ટોરન્ટથી માંડીને હોસ્પિટલ, શાળા, ક્લાસીસને પણ બંધ કરાવતા મચ્યો હડકંપ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 13 હોસ્પિટલ, 12 શોપિંગ મોલમાં ફાયર સેફટીનો અભાવ. ધ્રાંગધ્રા નગરપાલિકાને જાણ થતાં નોટિસ ફટકારાઈ. તાત્કાલિક ફાયર સેફટી અને ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો સીલ પણ કરવામાં આવશે. સુરતના કઠોદરા ગામે રસ્તા પર વિમાન દેખાતા કુતૂહલ. ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાની અફવા સાથેનો વિડીયો વાયરલ. રેસ્ટોરન્ટ ચાલુ કરવા વેપારી લાવ્યા હતા સ્ક્રેપ વિમાન. રિસોર્ટના ગેટમાં વિમાન ન જતા રસ્તા પર મૂકી દીધું. રાહદારી લોકોએ વિડીયો કર્યો વાયરલ. સુરત ઓલપાડના વરિયાવ પાણી પુરવઠાની જૂથ યોજનાની લાઇનમાં લીકેજ. છેલ્લા ઘણા દિવસથી લીકેજ હોવાથી હજારો લીટર પાણીનો વેડફાટ. સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયો બનાવી કર્યો વાયરલ. બનાસકાંઠાના વડગામ તાલુકા મથક પર પીવાના પાણી મામલે આક્રોશ. 5 દિવસથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં આક્રોશ. વડગામ ગ્રામ પંચાયતની ભેદભાવભરી નીતિને લઈને સરપંચ સામે આક્રોશ. બળબડતી ગરમીમાં મહિલાઓ દૂર દૂરથી પીવાનું પાણી લાવવા મજબૂર. રાજકોટ શહેરના જેતપુર શહેર અને નવાગઢમાં રહેશે 2 દિવસ પાણી કાપ. પાણીના ફિલ્ટરમાં અને પ્લાન્ટમાં સફાઈ કરવાની હોવાથી પાણી કાપ રહેશે. આજે અને આવતીકાલે 2 દિવસ નહીં મળે પાણી. કચ્છમાં અબડાસાના રાતા તળાવ પાસે નર્મદા લાઇનમાં ભંગાણ. શનિવાર બાદ ફરી એકવાર એર વાલ્વ લીકેજ થયો. હજારો લીટર પાણીનો એર વાલ્વના લીકેજથી વેડફાટ. એક્ઝિટ પોલ વચ્ચે કોંગ્રેસનો મોટો દાવો. આણંદ બેઠકના ઉમેદવાર અમિત ચાવડાનું નિવેદન. કહ્યું, પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે. આ વખતે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી. ઇન્ડી ગઠબંધનને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હોવાનો પણ દાવો.
કોંગ્રેસની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો મોટો દાવો. શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં 4 થી 5 બેઠક ઉપર જીતનો દાવો કર્યો. ગુજરાતની 12 બેઠકો પર કાંઠે કી ટક્કર હોવાનો પણ કર્યો દાવો. આપ ગઠબંધનની ભરૂચ બેઠક પર પણ ટક્કરની સ્થિતિ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સમગ્ર કોલેજ કેમ્પસમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા. એન્ટ્રી એક્ઝિટ ગેટ પર તપાસ બાદ અપાઈ રહ્યો છે પ્રવેશ. મહેસાણામાં દૂધસાગર ડેરીના દુરડા બોર્ડના ડિરેક્ટર પદે ઉપેન્દ્ર પટેલની નિમણૂક. ઉપેન્દ્ર પટેલ ચાણસ્મા તાલુકા ભાજપના પ્રમુખ અને 84 સમાજના આગેવાન પણ છે. પક્ષમાં સારી કામગીરીને લઈને પક્ષ દ્વારા સહકારી માળખામાં ઉપેન્દ્ર પટેલનું કદ વધુ મજબૂત કર્યું. એક્ઝિટ પોલના આંકડાઓ વચ્ચે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીનો દાવો. બનાસકાંઠા બેઠક ભાજપ ઐતિહાસિક લીડથી જીતશે. સારું મતદાન એ જીતની આશા. બનાસની દીકરી તરીકે લોકોએ મત આપ્યા હોવાનો પણ દાવો. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા. દીપડી અને તેના 2 બચ્ચાનો વિડીયો થયો વાયરલ. અગાઉ પણ અનેકવાર દીપડો દેખાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. નકલી બિયારણ અને જંતુનાશક દવાની ઉત્તર ગુજરાતમાં તપાસ. કૃષિ વિભાગે 392 પેઢીઓ પરથી 366 નમૂના લીધા. તમામ નમૂનાના રિપોર્ટ ન આવે ત્યાં સુધી 42 ટન બિયારણ, 43 ટન ખાતરનો જથ્થો સીલ કર્યો. તપાસમાં 269 પેઢીઓમાં ખામીઓ નીકળતા નોટિસ. મહેસાણામાં 41, પાટણમાં 53 પેઢીને નોટિસ ફટકારાઈ. બનાસકાંઠામાં 78 પેઢી, સાબરકાંઠામાં 60 અને અરવલ્લીમાં 27 પેઢીને આપી નોટિસ. 3648 જંતુનાશક દવાના વેચાણ પર પણ પ્રતિબંધ. સુરતમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવનાર કોર્પોરેટર વિવાદમાં. નરેન્દ્ર પાંડવ પોતાના સગા સંબંધીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન અટકાવતા હોવાની રાવ. શ્રીકુંજ સોસાયટીના રહીશોની મનપા કમિશનરને રજૂઆત. કાકાનું ઘર બચાવવા જ્ઞાતિવાદનો મુદ્દો લાવ્યાનો આક્ષેપ. સ્ટેટ જીએસટી વિભાગના આઈસ્ક્રીમ જ્યુસ વિક્રેતાઓ પર દરોડા. સુરત, અમદાવાદ, રાજકોટ મળી કુલ 47 સ્થળે કાર્યવાહી. કરચોરીની આશંકાએ તપાસ દરમિયાન 40 કરોડથી વધુના છુપા આર્થિક વ્યવહાર મળ્યા. સુરતમાં એસજીએસટીએ જ્યુસ સેન્ટરને સીલ કર્યા.